આ ફુવાએ જ મને પ્રસંગ કીધો તો એમની ઓફિસમાં હરિધામની ધરતી ઉપર કે આપણા ઘણા બધા સાધકોને આસોદની ધરતી ઉપર જ્યારે જન્મજયંતિ ઉજવી ત્યારે બધાને હાથી પર લાવવા હતા સ્વામીજીને. ફુવાનો પ્રસંગ ખબર છે? ઘણા બધાને હાથી પર લાવવા હતા. સંતોની બી ઈચ્છા હતી ને બહેનોની બી ઈચ્છા હતી. અને જ્યારે એ, કેમ કે આપણને ખબર છે સ્વામીજી, પ્રાણીનો વિશ્વાસ નહીં. એ ગમે ત્યારે પણ ગમે ત્યાં ઓડિયન્સમાં જાય ને ભડકે તો જે ઘણું બધું નુકસાન કરી નાખે. બેઠેલાનું તો થાય જ. પછી એ સંતોએ સ્વામીજીને ચિઠ્ઠી લખી. આ પ્રસંગ મને ફુવાએ કહેલો. અને ચિઠ્ઠી લખીને કહ્યું કે સ્વામીજી, સમયો સરસ થઈ ગયો પણ અમારી એક ઈચ્છા હતી એ પૂર્ણ ના થઈ અને અમારે તમને હાથી પર બેસી અને સભામાં એન્ટ્રી આપવી હતી, ગેટથી સ્ટેજ સુધી. અને આ પત્ર જ્યારે સ્વામીજીએ વાંચ્યો ત્યારે સ્વામીજીએ કોઠારી સ્વામીને અને ફુવાને બોલાવ્યા હતા. અને ફુવાને બોલાવીને કીધું કે તમે કેમ હાથીનું ના ગોઠવ્યું? એટલે પછી ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા કે સ્વામી આ પ્રસંગે આવી રીતે હાથીનું થયું હતું, આ પ્રસંગે આવું થયું હતું, આ પ્રસંગે આવું થયું હતું. એટલે અમે નક્કી કર્યું કે આટલા બધા ઓડિયન્સની અંદર પ્રાણીને ન લાવવું એમ. અને પ્રાણી ગભરાઈ જાય તો બેસનારને બી નુકસાન કરે ને નીચે હોય એને બી નુકસાન કરે. અને ત્યારે સ્વામીજી એવું બોલેલા કે તમારે મને હાથી પર બેસાડી દેવાનો હતો. અને ત્યાર પછી ગુરુ સ્વામીજી એવું બોલ્યા. મને ફુવાએ કહેલું, તે દિવસથી એ લીટી યાદ છે કે મને કદાચ તમે મને હાથી પર બેસાડી દીધો હોત અને હાથી ચાલત અને મ્યુઝિક વાગત અને હાથી ભડકી જાત અને હું કદાચ નીચે પડી ગયો હોત અને મારી કેળો તૂટી ગઈ હોત તો સ્વામી કે એ બેરેબલ છે, પણ ભક્તોનું દિલ દુખાય ને મને બેરેબલ નથી. આ વાક્યનો આપણે વિચાર કરો સ્વામીજી, કે સ્વામીજીને ભક્તો કરતા, પોતાના દેહ કરતા ભક્તો કેટલા વહાલા છે. સ્વામીજી આખી જિંદગીમાં કોઈનું મન તોડ્યું નથી.